વાસીદા ભરવા આવી વાસીદા ભરી હજુ તો 2200 સબસ્ક્રાઈબરનો તમને આ સરેરાશ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં તમે બધા? અમે બધા મજામાં. તો એક નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. અને હમણાં 3-1 વાગ્યા આ વિડીયો ચાલુ કરીએ છીએ આપણે. આર્ય હમણાં ઊંઘીને ઉઠો એટલે એનું મોઢું જુઓ ને, જેમ સવારે ઉઠો. ચલો જે કરો કે બેટા. નહીં, જય સ્વામિનારાયણ. તો આપણી ચેનલ ટૂંક જ સમયમાં 2200 સબસ્ક્રાઈબર પૂરા કરી લીધા. એ ખુશીથી આપ સર્વેનો અમને આટલો સપોર્ટ કરવા બદલ દિલથી આભાર માનીએ. અને 2200 સબસ્ક્રાઈબર જે આપણા છે ને, એમાં 15% આપણા વડીલ વ્યક્તિઓ છે કે જે અમારાથી ઉંમરમાં મોટા છે. તો એમને અમારા હાથ જોડીને વંદન. અને 18% લોકો એવા જે છે કે જે અમારા સમકક્ષ છે, મોટા ભાઈ મોટી બહેન સમાન છે. બીજા બધા નાના છે. તો 2200 સબસ્ક્રાઈબરનો તમને આ સરેરાશ તમને આજે કીધી. અને સંગીતા અમને મારા માટે બનાવવાની છે લસણની ચટણી. તો વિડીયોમાં બની રહેજો, પૂરો વિડીયો જોતા રહેજો. લસણની ચટણી બનાવવાની છે સરસ મજાની. આટલા એકદમ ટૂંકા સમયમાં આપણી ચેનલને આટલો સપોર્ટ ને એમ લોકો વિડીયો આપણા જોવે એટલે તે બદલ આપ સર્વેનો દિલથી આભાર. અને આવો નવો સપોર્ટ આગળ પણ આપતા રહેજો. અને હવે સંગીતા બનાવવાની છે લસણની ચટણી. તો આપણે ચટણી લેવા જવાનું. શું લેવા છે? લસણ લેવા જવાનું છે, લીલું લસણ લાવવાનું. સારું, ચાલો બનાવો. મારે એમ ખાવાની ઈચ્છા થાય. એમને શિયાળો ને એટલે થોડુંક એમ ચટાકેદાર ચટણી. અને તે કેવી આયુર્વેદિક જેવી ચટણી. તમે વિડીયો જોશો ને એટલે ખબર પડશે કે એકદમ મોંમાં પાણી આવી જાય. હે ને? આર્યને બી ભાવે છે. તો આપણે લસણ લેવા માટે આવ્યા છે. આપણે અહીંયા વાડીમાં લીલું લસણ લગાડ્યું હતું તે લેવા માટે આવ્યા છે. તો આ બટાકા જુઓ, આ સરસ મજાના ફૂલાઈ હોઈ ગયા છે, ફૂલ આવી ગયા છે. અને આ મકાઈને પાણી વાળવાનું છે. આજે વાળવાનું હતું પણ પવન બહુ આવે છે એટલે મકાઈમાં પાણી નથી વાળ્યું. રાહ જોઈને બેઠા છે કે પવન બંધ થાય ત્યારે પાણી વાળી દેવાનું છે આપણે. આ કેવું જો ને ફૂલ, આજે આ નથી કરમાયું ફૂલ. આજે ફૂલ ને તો આપણે આ લીલા લસણના પાન લઈ લઈએ. લીલું લસણ લઈ આવ્યા અને થોડું સૂકું લસણ ખોલી લીધું અને આદું લીધું છે અને અહીંયા મરચું લીધું છે અને અહીંયા મીઠું. તો આપણે વાટવાનું છે ચટણી. તો આપણે ઘરે ખલ છે પથ્થરનો, એમાં સરસ મજાનું વટાઈ જાય. તો આપણે ચટણી બનાવી હવે. ચટણી શિયાળામાં ખાવાની બહુ મજા આવે. મનોજને બહુ ભાવે ચટણી. તો એ તો રોટલો શેકેલો હોય એમાં ખાવાની મજા આવે. આપણે સરસ મજાની લીલા લસણની ચટણી બનાવી દીધી છે. હલકી મૂકી દીધો છે. અને શિયાળામાં સરસ ચટાકેદાર ખવાય એવી આયુર્વેદિક ચટણી બનાવી દીધી છે. દહીં સાથે સરસ મજાની લાગે. અને આજે કે મમ્મી કઈ બનાવ્યું છે એમ કરીને અહીંયા આવીને ઉભો છે જોવા માટે. ખાવું એ ચટણી? હા, કે ચટણી ખાવું છે ને. તો હવે 4 વાગી જશે અને આપણું રૂટીનનું કામ કરવાનું છે. તો સાંજના 4-1 વાગ્યા ને સંગીતા પૂદડા ભરવા આવી છે, વાસીદા ભરવા આવી. વાસીદા ભરી નાખીએ. હા, અને અહીંયા પશુઓનું કામ બી પતી ગયું છે. વાસીદા ભરવાના હતા અને પાણી પાવાનું હતું તે પાઈ દીધું છે. હવે આપણે ચા પીવાની બાકી છે. તો આપની ચટણીવાળી રેસીપી તમને કેવી લાગી
તે જરૂર કોમેન્ટમાં કહેજો અને આપની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું અને નવા વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બધાને આવજો.